સદગુરુ મહારાજની જય. તો બાપુ હા એક પ્રશ્ન છે મારે. હા બરોબર. કરમ કોઈને છોડે નહીં, હા ભલે ને હોય ભગવાન. પરાચીમાં પીપળો, ત્યાં ભીલે લીધા હતા પ્રાણ. તો બરાબર. આ વસ્તુ કઈ રીતના અને આ શું છે અને કરમ શું કહેવાય એ વિશે થોડીક જાણકારી આપો. ના આપણે કે શાસ્ત્ર ઉપર જઈશું ને હા તો કે રામે વાલીને તાળી આડા રહીને ત્રણ તાળી વીંધી અને વાલીને માર્યો હતો. અને પછી વાલીએ કીધું કે ભાઈ આ તમે મને સાની રીતે કેમ માર્યો? જાહેરમાં આમાં રહીને મારવો હતો ને એમ. તો કે ભાઈ એ મારી ભૂલ છે અને એ હું તને કૃષ્ણ અવતારમાં દઈશ એનો બદલો. પણ એવું નથી, એવું નથી. એમાં શું થયું કે જ્યારે આ કૃષ્ણે કંસને માર્યો ને તો એ હતો જરાસંઘનો બનેવી. એટલે હવે કંસને માર્યો એટલે પછી ઓલો વ્યાજ લેવા ગોકુળ મથુરા ઉપર સારું જ રાખ્યું. 14 વખત સડાઈ કીધી. હવે એમાં પબ્લિક જ મરાણી. કૃષ્ણ મર્યા નો જરાસંઘ મર્યા અને પબ્લિક મરાણી. તો એ પહેલી એ જે સભા થઈ ગામ સભા એ ગોકુળ મથુરામાં જ પહેલી સભા થઈ કે ગામના ભેગા થઈને કે હવે આ બે ભાઈઓને રજા આપી દો. આ શેત આવું તે ઓલો સડાઈ કરશે અને પબ્લિક મરવાની છે. પછી એને કહેશે કે ગામ સભા ભેગી થઈને એને રજા આપી દીધી કે રણછોડ્યું એટલે રણછોડ કહેવાય. અને દ્વારકા નગરી વાસી તો 2 વખત સડાઈ જરાસંઘે દ્વારકા કરી. દ્વારકા 2 વખત સડાઈ કરી એટલે વળે પાછી અહીંથી ફેરવી અને બેટ દ્વારકા વાસી. તો અહીંયા જરાસંઘને તો મારી જ નાખ્યો હતો. ભીમને અર્જુનને હારે લઈ જાય અને જરાસંઘને માર્યો. પણ જરાસંઘે એવું કીધેલું કે ભાઈ આ ગમે અહીંયા મળે તમે આ કૃષ્ણ ન મૂકતા ને ગઈજે તમને આ નડી. પછી કહેવાય છે કે નાવડા લઈ અને બેટ દ્વારકા ઉપર સડાઈ કીધી. એ સડાઈ કરી એટલે અહીંયાથી ને પાછા ભાગ્યા. આયા તુલસી શ્યામ. તુલસી શ્યામ આયા એટલે અહીંયા રૂકમણી રિહાણા કે તમે આ મંગળા કેટલાક ફેરવશું આપણે માથે વ્યાર બાંધ્યું છે એટલે કે રીપીને આપણને રવા દેતા નહીં. એટલે ભગવાનને ખોટું લાગ્યું. એ પીવળાને થડા લઈને બેસી ગયા અને અહીંયા ભીલના ઘા આવી ગયો હતો. એટલે એમ કે કરમ કોઈ છોડે ને માથે વ્યાજ તો બાંધ્યું હતું. એટલે અત્યારે આપણે જો આપણે ધર્મ લઈ કે ધર્મ થાપવા કૃષ્ણ આવ્યા હતા બરોબર. યુગે યુગે કે અવતાર લે ધર્મ થાપવા આટો થાય. પછી તો એને ધર્મ થાપવામાં એમના દીકરા હતા એમને જ ન થાપવા દીધો. એ બધા માણોને જાજા હતા એટલે એમને અહમ આવી ગયો અને ગુરુની ઠેકડી કીધી દુર્વાસાની. દુર્વાસા આંધળા હતા એટલે કહે છે કે એ કુંડા તાળે આવે મોટી પેટે બાંધી અને એ પુરુષને કે બૈરાના કપડાં પહેરીને લઈ ગયા કે આને શું અવતર છે. તઈ એને કીધું ખરાબ દઈ દીધો કે એ અવતર છે ને તમારો વિનાશ કરશે. એટલે એ ખરાબ હતો ને આમ દારૂ પીતા હતા. એટલે એકાબીજી આમ મરાણા હતા. હવે આમાં આપણે કહેવી કે આગલા ભાવનું કે એને એ ભાવનું જ હતું બધું. કરમ તો એને એ ભાવનું જ હોય
આગલા ભાવનું કોઈને જોયું છે. દુર્વાસા કે આ આંધળો હતો ધૂતરાષ્ટ્ર. હવે એ પરસા આવતા જ પહેલા કે વડ બાળ્યો હતો, શિકારી હતો, અને પશુ પંખી ઘણા આંધળા થઈ ગયા, એટલે તારે આંધા પર જલમતા આવ્યો. હવે આવી બધી વાતો ઘણી પડી. પરસા આવતા જ પહેલાની વાતો પણ ખબર કોઈને આ રાખી, કોઈને નહીં. અને એનો એ દાયો છે કોને ખબર? એ વાત એ હાચી. કઈ રીતે નક્કી કરવું? હા, તો આ સ્વામી અવતાર ભગવાને લીધા, બરોબર? સ્વામી અવતાર તો લઈ લીધા. હજી કે પછીમાં ઓલા કલંકી અવતાર થાય છે, આમ થાય છે. હવે આ સ્વામી અવતાર લીધા એના જલમ મરણના ફેરા કેમ નહીં ટળ્યા હોય? ત્યારે તો અવતાર લીધા હોય ને. એ માનો ને, આ જ્ઞાન કે ગુરુ જ્ઞાન એવું છે કે તમારા સ્વરાશી ફેરા મટી જાય. તો આમને આ જ્ઞાન નહીં હોય કે સ્વામી અવતાર લેવા જોઈએ? એ વાત એ સાચી છે. પણ આ બધી મોટી બીકો મૂકી છે. કર્મનો બદલો દાના અવતારમાં ભોગવવો જોઈએ. કંઈક ને જો જે કાંઈ પાખંડ કર્યું હોય દાના અવતારમાં ભોગવવાનું આવે. એમાં બીજા અવતાર લેવાની જ ક્યાં વાત? કંઈક ને જો એ તો આના અવતારમાં ભરી ને એ બધું સુપાય કેડ્યા. મોત આવે ને મોતે ન આવે, રીબાતા હોય. મોત માંગતા હોય તોય ન આવે. મોત ન આવે, માગે તોય ન આવે, રીબાવવું પડે. એ બદલો થાય ને ભરવો જોવે. ઘણા એવા કરમ બાંધીને ખૂબ ખૂબ રીબાતા હોય. એટલે આપણે તો નક્કી આપણે કરવાનું. જે કાંઈ લખાણ છે આપણે કીધું ને સવારમ સાહેબે કે વેદ વાંચી વિદ્યા ઝઘડા, આશા શબ્દ સંતોએ પકડ્યા. વેદ વાંચી તો આ ઝઘડા ઊભા થયા જ કે, પણ હાસા શબ્દ સંત જાણે. એટલે આપણે આ જે કાંઈ આપણે નક્કી કરવાનું છે એ થયું હોય તો ભલે, ન થયું હોય તો ભલે. એમાં આપણને કાંઈ ફેર પડે નહીં કે આગળ આવું નથી બન્યું. કોઈ કે બન્યું તો કે નામ જાણીને પાછું મટી જાય વાત ને વિવાદ. કદાચ એ બની ગયું હોય તો આપણને શું ફેર પડે? હા, આપણે તો આપણો ફેરો સફળ કરવાનો. એમને જે કર્યું હોય એ સાચું છે. આપણે બોધ લીધો હોય, આપણને આ જ્ઞાન થયું હોય તો આપણો ફેરો સુધારો થાય. એમાં આગળ તો એમનું કરી જ જાય, જે એમને કરવું તે કરી ગયા હતા. એ ભગવાન હોય કે ભૂપ હોય, એમનું કાર્ય એ કરી ગયા છે. ભોગવટાએ આવી ગયા છે. પછી એના એ કર્મ ન હોય. રામને કઈ થોડોક ઓલા કર્મનો, રામને કર્મ શું? આ એને શું કર્મ કર્યું તો તેને આ બધું ભોગવવું જોઈએ? આખી જિંદગી દુઃખ આવી કર્મ શું બાંધ્યો? કે સોમભેક ઋષિ ને માર્યા વગર વાંકે. એટલે અને એ ભોગવટો રામને આવ્યો. ચારે છોકરા હાથે નતા, દશરથનું મૃત્યુ થાય, એને સર્વને માર્યો વગર વાંકે. કોઈ એનો અન્યાય નતો. એ તો ભોગવટા દાના ભાવ ભોગવવા જો. એમાં કઈ ઓલા ભાવનું એવું કાંઈ નથી હોતું. એમ કરી આપણને નિરાશ કરી દે. સમજ્યા કે ભાઈ તારે આ ઓલા પરભાવનું કર્યું જે બધું નડે છે, એટલે આપણે નિરાશ થઈ જવી. પણ નક્કી તો આપણે કરવાનું કે આ જિંદગીમાં આપણને સમજણ આવી ત્યાં સુધી આપણે કર્મ કરીએ એ આપણને ખબર હોય. 11 વર્ષ 52 દી સુધી કોઈ તમને કર્મ લાગવાનું નથી. 11 વર્ષ 52 દી થાય ત્યાં સુધી કોઈ કર્મ લાગે નહીં. ત્યાં સુધી એનો સતયુગ ગણાય. હા, એને કોઈ કર્મ લાગે નહીં. પછી આ જુવાન થાય ને પછી આ રામાયણ ચાલુ થાય બધી. એના દુવા પર કીધો, એટલે ત્યાતા રૂપ કીધો. રામની રામાયણ થાય એ રીતે રામાયણ થાય, જુવાન થાય એટલે લગ્ન થાય ને બાયર માથાકૂટ થાય ને એ રામાયણ ચાલુ કરી દીધા છે. તો આવું જ્ઞાન લઈ લીધું હોય એ માથાકૂટ ન રહે ને, એમ જેમ સાહેબ સમજી લીધો હોય તો બીજે કાંઈ માથાકૂટ રહેતી નથી. એટલે સમજી વિચારીને આ જ્યાં કાંઈ આપણે નક્કી કરવાનું, એમાં લખેલું ખોટું પડશે, સાંભળેલું ખોટું પડવાનું. તમારે પોતાને જે અનુભવ થાય છે ને એ જ બરાબર છે. એમ
આ બીજાના અનુભવ લઈને આપણે શું કરવાનું? હા, એ વાત તો સાચી છે. એ તો આપણને ખ્યાલ છે નહીં કઈ. ખ્યાલ છે ને, બરોબર ને? અત્યારે જો આ બીજાના અનુભવ અહીંયા જ પીડ્યા હા, આ એમ જ દોડવું અને છે. દેખાદેખી ઊભી કરી. બહુ બહુ. નકર તો ગુરુ થવા જેવું નથી, ગુરુ જાણવા જેવું છે, થવા જેવું નથી, નહીં. સદગુરુ થવા જેવું નથી, એ જાણવા જેવું છે, એને ઓળખાણ કરવાની છે. પણ છતાં અત્યારે થઈને બેઠા છે ને આપણે કંઈ કહેતા નથી. પણ આપણે આપણી જિંદગીમાં આપણે આવ્યા છીએ શું લેવા એટલું જ નક્કી થવું જોવે ને કે મનુષ્ય અવતાર મેં કેમ થઈ રહ્યો? તો મનુષ્ય અવતારમાં જ આત્માનું ઓળખાણ થાય, બીજા કોઈ અવતારમાં આત્માનું ઓળખાણ થાય નહીં. તો એટલે અત્યારે સંતોના એ તો આપણને બાટી રહ્યા કે ભાઈ જો તમે આત્માને ઓળખ્યો હોય ને તો દેહ ભાવ તો મટાડો કે. સાચું છે. તો અત્યારે એ ગુરુ હોય એનો દેહ ભાવ નથી મીટ્યો હતો, બરોબર ને? તો એમને એ દેહ ભાવ મટી ગયો, પૂજા કોઈની કરાવવાની હોય? તો એક સ્વરૂપ થઈ ગયો એ ગુરુ શિષ્ય તો ક્યાં કઈ પૂજાનો તો કોઈ મતલબ છે નહીં, અને કરાવી કોઈની પાસે એક થઈ ગયા. આ રીતે અત્યારે આ બધું હમણાં માલ્યું જાય છે, અને એમને એ બસ એક ધંધો જ થઈ ગયો માનો ને. શિષ્ય કરવાનું, જ્ઞાન દેવો ને એની ઉપર દક્ષિણા ઉપર એની જિંદગી કાઢવાની આવે. આ એક ધંધો નહીં તો બીજું શું કહેવું આમાં? અત્યારે છે જેને જે પૂછતું હોય એ કર્યા રાખતા હોય, બરાબર ને? પણ એના ભોગવટા જ આવે જ તે, અને એ આને હાથે ભોગવટો આવે છે. શું કે પૂંજાની એક વસ્તુ પાખંડ છે, ત્યાં ગંગા સત્યએ કીધું અંતકરણમાં પૂંજાવાની આશા કરે એને હરિનો સંગ ન થાય. એમને વાળે ચોખ્ખું કહેતો કે જો પોતે જ પૂંજાવાની આશા કરતો એને હરિનો સંગ કોઈથી ન થાય. આમાં તો ઝીણું થવાનું, મોટું કઈ નહીં થઈ જવાનું. ઝીણા માયલા ઝીણા થાવ તો મેળ આવે એવું છે જ્ઞાન. આ તમે ઓનલાઈન ફરશો કોઈથી જ્ઞાન નહીં થાય, ક્યારેય જ્ઞાન ન થાય. એટલે અમે ઝીણું ઝીણું બનવાનું, આમાં કાંઈ મોટું થવાનું નથી. ભલે ગુરુ કદાચ હાલો શિક્ષક શિક્ષક જ દે, ઘણા એની પાસે છોકરા ભણી જાય, પણ એના ભણેલા કોઈ કલેક્ટર થયા હોય, કોઈ મામલતદાર થયા હોય, કોઈક મોટા જજ થયા હોય, ન્યાયાધીશ થયા હોય, એ આના જ ભણાવેલા હોય. પોતે ભલે માસ્તરનો માસ્તર હોય, એની પાસે ભણીને ઘણા આગળ ગયા. એટલે એવી એની ભાવના હોય ને એને આ જ્ઞાન સાંપડે, એના ભાવના દેવી હોય ગુરુને. અને પોતે કોઈ પૂજાવે ની આશા નથી કરતા, ક્યારેય નહીં. શિક્ષકે કોઈ નિયાળે નથી કીધું કે મારી પૂજા ક્યારેય નહીં. અક્ષર જ્ઞાન એને જ આપ્યું હોય, અક્ષર જ્ઞાન આપે. એટલે પૂજાનો કોઈ મતલબ નથી. પૂજા અહીંયાથી પાખંડ ચાલુ થાય છે, અને એ ભોગવતો તમતાર આઈને ભોગવવાનો આવે. જીવતા હશે એ જોઈશે. આ ઓલા સહદેવ કે જીવતા હશે એ જોઈશે, બાકી એસા કળજુ ગાયકા. હા, ભગવાન નહીં કે હવે હાલો મારે કે સ્વધામમાં જવું કે કા એ કે કળયુગ આવે કે એવું છે કે હા કળયુગ આવે તેમ કે હિમાલયમાં હાથ ગાળવા, અને હવે મારે સ્વધામમાં જવું. એવો કળયુગ કે આવે કે કળયુગ આવી ગયો ગણાય કે હવે એ કળયુગના પાછો પરીક્ષિત બાંધે કે મારા રાજમાં જ નહીં જતા જાવું એને જા બીજે. ઓલો કે મારા એવા કઈ હાવ અવગુણ નહીં બધા, મારામાં ગુણ છે. ઓલો તો જપ કરતા તપ કરતા ધીરજ કરતા તો એને ભગવાન નતો મળતો. મારામાં છે જે મળે જાય કે કળે કાળ કેવળ નામ આધારા. આ કળયુગમાં એક નામનો આધાર લી છે એને ભગવાન મળે જાય. આવી તો એમને વાત કરી બધી વાત નક્કી આપણે કરવાનું હોય કે મારા મત પ્રમાણે કળયુગ કે સતયુગ કે એવું કાંઈ છે જ નહીં. જેને જ્ઞાન લીધો
અને એને મસ્તીમાં આવ્યો છે ને એના માટે જે સતયુગ હરગ જ છે. બરોબર. આવી સુવિધા હરગમાં ન હોય એવી ઓહ. સુવિધા. અરે, અહીંની સુવિધા એ હરગમાં નથી. અહીંયા સા પાણી કાંઈ ક્યાં જ નથી. અહીં આપણને બધું મળે ને સમજ્યા? અહીંયા મળી જાય. આ બધું આપણે જે સા પાણી પીવું હોય પીવે, માવા બીડે પાન તમાકુ બધું હા, અહીં એ મળે બધું છે. મળી જાય. અહીંયા એ નથી, હરગમાં એવું ન હોય. પણ ત્યાં એક આનંદ તો હશે ને? હે? આનંદ તો હશે ને એને? હા, આનંદ કરે હરગમાં જોઈએ અહીં નહીં આનંદ. હવે એક હરગ ને નરક વસાળા દિવાલ, હમ. આ બાજુ હરગ વાળા, આ બાજુ નરક વાળા, સમજ્યા? પછી બાજુ નરક વાળા એમ થયું કે બાજુ આપણે ત્યાં બહુ હેરાન થઈ ગઈ છે. હવે હરગ વાળાને શું હોય છે? એટલે કર્યો બાખો દિવાલે, બાખો કર્યો હતા એ તો આનંદ કરે બધા એ મોજમાં બેઠેલા. એટલે મારો જો આમને પાડે જ કે એમાં હરગ વાળા ભાળી ગયા. એ ભાઈ કે બંધ કરો એ, એટલે કે બંધ નહીં કરી કે કેમ કે દિવાલ હિયારી છે બેન અમારે નથી કરવી. તો કે અમે જમરાજાને કે ફરિયાદ કરશું કે ઓલા એમને દિવાલમાં બાખું કરીને કે ફરિયાદ કરવી ને વકીલ જોવે કે. અરે અરે. તો કે વકીલ તો અમે લાવશું હારા મારો, પણ કે વકીલ તો બધા અમારામ છે કે આ ખોટું કીધું છે બધા નરકમાં તૈયાર, તમારા કોઈ વકીલ આવે જ નહીં કે વકીલ અમારા જ છે. એટલે કે તમારું આમાં કાંઈ હાલશે નહીં. જો ખોટા હતા તો મત જીતી ગયા. તો મતદાનીમાં જાજુ થયું. નરકમાં જાજા હતા, હરકમાં થોડા હતા. અને આમનો મત વીતી ગયો ને વકીલ એમના. એટલે ઓલાનો હાસો હતો તો હારી ગયા. એટલે અત્યારે એવું છે બધું હાસો જ્યાં કહેવા જાય ને નથી કોઈને ગમતું. ગમતું નથી કોઈને. હવે ગમતું નથી. અને કે તમે આવો ને હવે વીડગા મૂકવા આ નક્કી જ છે. આમાં મૂકવાનું ક્યાં રહ્યું? આ બધા ખાતરી બંધ છે. આમાં કઈ મૂકવાનું જ આવતું નથી. આ બધું જેમ છે એમ બરાબર જ છે. એમાં મૂકવાનું શું આવતું હોય? એટલે આવું આપણને આમાં પાછા નાખે એમ. તમારા ભાષણ ખોટા છે ને તમારા વાતો ખોટે છે ને ઈ તો એની રીતના ઈ કરવાના જ છે. જેને ઈ કરવું છે ઈ તો ઈ કોમેડી કરવાના જ છે. એમ નહીં, આપણે પરમાણુ મૂકીને કેવી છે ને કે ભાઈ કાલે હવે કોરોના ગયો તો કયા ભગવાને તમને બસાયા? ડોક્ટર વટમીરી ગયા સેવાઓ કરી કરી. એમ નક્કી ન થાય કે તો આપણને જયારે વિપત આવે કોઈ ન આવે તો બી શું એને પૂરાયું કરીને કરવાનું. ભગવાનો માતાજીઓ ગુરુઓ આ બધા એવી ગયા ભેગા જાઓ. વસ્તુ આપણે હળક તો જાય ને આપણને ઊનું લાગે છે. એમાં ઠપકો કોને દેવો, કોને ફરિયાદ કરી? આપણે જ જાગ્યું હે તો ભાઈ આપણે જ જાગ્યું છે તો આપણે જ મૂકી દેવું જોવાને. આમાં ઠેઠ ઠપકો કોઈને દેવો પણ નહીં. જાગ્યું છે આપણે ને હળગવી છે આપણે એટલે મૂકી દેવું જોયું વિચારીને કે આ બરાબર નથી અને મૂકી દેવું જોવા. અને આ તો આથી નથી થયેલું આવે છે. આ કઈ કાર્યમુખ જાય છે નહીં. પણ એવું ક્યાં છે સંતો એવું ક્યાં છે કે 15 દિન કપડું મેલું હોય ને એને ધોવામાં 15 દિન ન લાગે. આરો હા બોલે ને ઓળખો એટલે સમજો 15 મિનિટમાં કમ્પ્લીટ થઈ જાય એમ. એટલે ભલે આપણે ઝાઝા ટાઈમનો કદાચ કચરો ભર્યો હોય તો આપણે કાઢ હોય તો આપણે આપણી રીતે જ કાઢ ન ખાય ને. એ કાઢવામાં કઈ 15 વર્ષ ન જાય. એટલે આવું સંતો આપણને આ દ્રષ્ટાંત કહેવાય. દ્રષ્ટાંત દઈ દઈને સમજાવે છે પણ માનતા નથી. મૂલ્યા નહીં માનતા. જાણવામાં નહીં થાય એટલે નહીં માનતા. જયારે એમના જાણવામાં આવે તો માનવું જ જોવે. આ વસ્તુ કોઈ ના ન પાડે કે બરાબર નથી. એટલે આ રીતે આપણને ભરમાવી નાખ્યા છે. એટલે આમાંથી બહાર નીકળવાનું છે. બીજું કાંઈ નહીં. અંધશ્રદ્ધામાં બહાર નીકળી ગયો તો એ કંઈક પામ છે. જો અંધશ્રદ્ધા કરવામાં રહી ગયા તો અત્યારે લીલા નાળિયેર સડાઈ દે
કહેવાય લીલું નાળિયેર પણ ત્યાં બોકડો દેવો જોવાય એ આપણે અઘરું પડે ને. એક બેને કે માનતા કરી કે મારો દીકરો થાય છે ને તો લીલું નાળિયેર ધરાવીએ અને ભાઈ દીકરો થયો એ બેને લીલો તરોપો લઈને જ્યાં ભૂવા ભાઈ મારે આ લીલા નાળિયેરની માંગણી હતી. ભૂવા કે લીલા લીલો નાળિયેરની ખબર છે કોને કહેવાય કે હું કે બોકડો દેવો છો કે ના બાપા વાતે ન કરજો એ દીકરા લેવાય ભલે બીજો લઈ જાય પાછો પણ મારે બોકડો દેવો નહીં. એ એક બકરીનો દીકરો જ છે ને અહીંયા બરોબર ને. મેં તો આ લીલું નાળિયેર સમજી હતી અને એનો લીલો નાળિયેર માની વાત લીધો. હું તો આને સમજતી મારે ઓલો ધ્યેય નતો એટલે આ રીતે અત્યારે ફસાવી મારે હવે એનો જેવો ભાવ હતો એવું થયું ને. ભાવ એવો હતો લીલું નાળિયેર લઈને એમ કે આ તરોપું લઈ જવાનું એટલે એમ જેને જેવા ભાવ પ્રેમને વસ્તીઓ રાજી એમાં હું કરે પંડિત ને કાજી. આ તો પ્રેમને વશ થયેલો છે એટલે અહીંથી આપણે વિડીયો પૂરો કરીએ. સદગુરુ દેવ કી જય.